સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ભાયલીમાં સામૂહિક દુષ્કર્મના કેસ અંતર્ગત આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મના કેસ અંતર્ગત 3 આરોપી જેમને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોક્સો કાયદાની સ્પેશિયલ કોર્ટના જજ MM સૈદાદની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે. હાલ તો આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે વકીલ કબીર બોડીવાલાએ કહ્યું છે કે બાર એસોસિએશન આવા આરોપીઓના વકીલ ન બને તેવો ઠરાવ પણ લાવશે. 4 ઓક્ટોબરની રાત્રે જે ઘટના બની હતી સગીરા સાથે આ સામૂહિક દુષ્કર્મની આ ઘટનામાં આ ત્રણેય આરોપીઓને 24 કલાકમાં દબોચી લેવામાં આવ્યા હતા અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વડોદરાના ભાયલી વિસ્તારમાં જે રીતે ગેંગરેપની ઘટના સામે આવી હતી, અત્યારે વડોદરા કોર્ટની અંદર આરોપીઓને લાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, સગીરા સાથે થયેલા ગેંગરેપને લઈને જે રીતે કાર્યવાહી તો કરવામાં આવી છે. તમામ જે આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે. ઓળખ પરેડ પણ કરી દેવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે કોર્ટ સંકુલની અંદર અત્યારે જે તાલુકા પોલીસ છે તમામ આરોપીઓને લઈને પહોંચી છે. આરોપીઓ અહીંયા જોઈ શકો છો ગાડીની અંદર જોવા મળી રહ્યા છે અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓ હાલ વડોદરા કોર્ટમાં લાવવામાં આવી રહ્યા છે. સામે કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવશે જે આરોપીઓ છે તે અહીંયા કોર્ટમાં આગળ તમામ આરોપી અહીંયા જોવા મળી રહ્યા છે અને આરોપીઓને અત્યારે મારો બૂમો વચ્ચે વડોદરા કોર્ટનો આ નજારો છે અને કોર્ટની અંદર જે કોર્ટ પરિસરની અંદર અત્યારે તમામ જે આરોપીઓ છે તેમને લાવી દેવામાં આવ્યા છે. તે આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરી હાલ તેમની રિમાન્ડની માંગ કરવામાં આવી છે. મુખ્ય 3 આરોપીઓમાં મુન્ના અબ્બાસ વણઝારા, મુમતાજ વણઝારા અને શાહરૂખ વણઝારા ત્રણને અત્યારે વડોદરાની કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને ત્યાં રિમાન્ડની માંગ થશે. રિમાન્ડ નામદાર કોર્ટ રજૂ કર્યા બાદ જો રિમાન્ડ ત્યાં મળે છે તે બાદ તેમને જે દુષ્કર્મની જગ્યા છે ત્યાં પણ લઈ જવામાં આવશે. રિકન્સ્ટ્રક્શન થશે. વડોદરાની અંદર બનેલી ઘટનાને લઈને રાજ્યભરની અંદર ચર્ચાનો વિષય થયો હતો. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓ ગમે ત્યાં છુપાશે અમે પકડી લાવીશું અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પકડ્યા છે, તાલુકા પોલીસને સોંપ્યા છે. તાલુકા પોલીસ અત્યારે વડોદરા કોર્ટની અંદર આરોપીઓને રજૂ કરી રહી છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.